લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। આજના આપણે ટોપિકમાં ફ્રેમિંગ ક્વેશ્ચન નામનો ટોપિક આપણે ભણશું, બરાબર, કે જે ધોરણ 9 માં 2 માર્ક્સનો, ધોરણ 10, 11, 12 માં 3 માર્ક્સનો એમસીક્યુ ના સ્વરૂપમાં પૂછવામાં આવતું હોય છે। સવાલ તમને આપેલો હશે, જે શબ્દની નીચે અંડરલાઈન હોય એ શબ્દને તમારે પ્રશ્ન બનાવીને, બરાબર, તમારે પ્રશ્ન તમારે ટિક કરવાનું હોય છે। 4 એમસીક્યુ તમને આપવામાં આવેલા હશે, બરાબર। તો આની પહેલા તમને અમુક પ્રકારના જે WH ક્વેશ્ચન છે, બરાબર, ફ્રેમિંગ ક્વેશ્ચન એનો મતલબ તો કે શું થાય, WH ક્વેશ્ચન, તો એ આવા બધા WH ક્વેશ્ચનની તમને પહેલા માહિતી હોવી પડે, બરાબર। તો ચાલો વન બાય વન તો કે આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર। જો તેમાં પહેલું છે વુ। વુ એટલે શું થાય, પ્રશ્નાર્થમાં કોણ, અને વુ એટલે તો કે વિધાન વાક્યમાં શું થાય, કે જે, પણ અહીંયા આપણે મીનિંગ તો કે શું કરવાનું છે, પ્રશ્નાર્થ વાક્ય, બરાબર। તો આપણે જેટલા પણ અહીંયા તો કે ફ્રેમિંગ ક્વેશ્ચન છે, બરાબર, કે પછી WH ક્વેશ્ચન છે, એનો આપણે બધામાં તો કે મીનિંગ પ્રશ્નાર્થના સ્વરૂપમાં કરીશું, બરાબર। ચાલો વુ છે, વુનો મતલબ થાય કોણ, બરાબર। હું તમને અહીંયા એક્ઝામ્પલ તો કે લખું છું, તમે અહીંયા જોજો, બરાબર। ચિંતન is a doctor કે પછી એન્જિનિયર, જે હોય તે અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા, બરાબર। તમને ચિંતનની નીચે અંડરલાઈન હોય અને પછી તમને ABCD MCQ માં આપે, બરાબર, તો આનો તો કે જવાબ તો કે શું આવે, તો કે અહીંયા ચિંતનની બદલે તો કે શું આવશે, વુ। વુ ઇઝ અ ડોક્ટર, બરાબર, ડોક્ટર કોણ છે, બરાબર। અહીંયા કર્તાની નીચે અંડરલાઈન હોય ત્યારે હંમેશા તો કે આન્સર તો કે શું આવે, વુ, ઓકે। આ આપણું વુ પરથી તો કે સવાલ થયો, ઓકે। શરૂઆતમાં નામની નીચે અંડરલાઈન હોય એ પાછું સજીવ હોવું ફરજિયાત છે, બરાબર, કમ્પલસરી। નેક્સ્ટ પછી જો હવે આ જ વસ્તુ, ઓકે, તો કે આપણે વર્ડ પરથી જોઈએ, બરાબર। તો માની લો કે તમને અહીંયા ચિંતનને બદલે ડોક્ટરની નીચે અંડરલાઈન આપેલી છે, ચિંતનની બદલે તમને ડોક્ટરની નીચે અંડરલાઈન આપેલી છે, અહીંયા તમે ડોક્ટર ગણો કાં તો એન્જિનિયર ગણો, જે ગણતા હોય તે, બરાબર। તો આનો સવાલ તો કે શું બને, ચિંતન ઇઝ અ ડોક્ટર, ચિંતન શું છે, ચિંતન કોણ છે, બરાબર, એ રીતે આનો સવાલ બને, બરાબર। તો ચાલો તો અહીંયા શું આવશે, વોટ ઇઝ ચિંતન, આનો તો કે સવાલ શું બનશે, વોટ ઇઝ ચિંતન, ઓકે, ચિંતન શું છે એ રીતે, બરાબર। તો આનો આન્સર તો કે ક્યાંથી થશે, વોટ થી થશે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, બરાબર, અહીંયા જે શબ્દની નીચે અંડરલાઈન હોય ને એ શબ્દ કોઈ દિવસ તમારા પ્રશ્નમાં નહીં આવવો જોઈએ। અહીંયા જો ચિંતનની નીચે અંડરલાઈન હતું, બરાબર, તો જો અહીંયા સવાલમાં ચિંતન છે નહીં, બરાબર, અહીંયા ડોક્ટરની નીચે અંડરલાઈન છે તો એમાં ડોક્ટર છે નહીં। તો ઇન શોર્ટ જે શબ્દની નીચે અંડરલાઈન હોય તે શબ્દ કોઈ દિવસ આપણા પ્રશ્નમાં આવશે નહીં। સમજ પડે છે ને, બરાબર, એ રીતે। નેક્સ્ટ ત્યાર પછી તો કે આપણે વાત કરીશું વુમની, બરાબર। ચાલો જો વુમ એટલે શું થાય, કોને કોણે, વુમ એટલે તો કે શું થાય, કોને કોણે, બરાબર। ચલો તો એક્ઝામ્પલમાં જો પલ્લવી met Nisha in the garden yesterday, બરાબર, પલ્લવી met Nisha in the garden yesterday, બરાબર। હવે આપણે ટોપિક જોવાનો છે વુમ, બરાબર, ટોપિક આપણે જોવાનો છે વુમ, બરાબર। તો અહીંયા પલ્લવી met Nisha in the garden, ઓકે, જે શબ્દની નીચે અંડરલાઈન હોય ને એ શબ્દ પરથી તમારે શું કરવાનું છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। તો પલ્લવી, ઓકે, ગઈકાલે ગાર્ડનમાં કોને મળી હતી, કોને એટલે કે નિશા, તો વુમ એટલે શું થાય, કોને કોણે, સમજ પડે છે ને, વુમ એટલે શું થાય, કોને કોણે, બરાબર। ચલો તો વુમ। અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે કાળ ખાસ જોવાનું, જે કાળ હોય એ કાળની તો કે વાક્ય રચના હોવી પડે। જો સાદો વર્તમાન કાળ હોય તો ડુડસ પ્લસ કર્તા પ્લસ V1, બરાબર, એટલે કે ઇન શોર્ટ ડુડસ પ્લસ V1, અને સાદો ભૂતકાળ હોય તો ડીડ પ્લસ કર્તા પ્લસ V1, એટલે કે ડીડ પ્લસ V1। આવું તમારે ધ્યાન રાખવાનું પ્રશ્નાર્થ વાક્યમાં, ખાસ આ બે કાળમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું, બરાબર। ચાલો તો વુમ ડીડ પલ્લવી meet, okay, in the garden yesterday, okay, बैठो, in the garden yesterday, whom did Pallavi meet, બરાબર, in the garden yesterday, ગઈકાલે પલ્લવી ગાર્ડનમાં કોને મળી હતી, did plus V1, આનું વિધાન વાક્ય બનાવો તો શું થાય, met, એ રીતે, બરાબર। ચાલો હવે આનો આ જ પ્રશ્ન, બરાબર, આપણે where થી બનાવીએ, where, બરાબર। જો આનો આ જ પ્રશ્ન આપણે where થી બનાવીએ તો અહીંયા હું અંડરલાઈન કરીશ in the garden,
બરાબર. હું ઇન ધ ગાર્ડન ની નીચે અંડરલાઈન કરીશ તો મારો પ્રશ્ન તો કે શેનાથી બનશે? ઓકે, ક્યાંથી? પલ્લવી નિશાને ગઈકાલે ક્યાં મળી હતી? ક્યાં એટલે વેર, બરાબર. સેમ. તો વેર ડીડ પલ્લવી મીટ નિશા, બરાબર, યસ્ટરડે. ગઈકાલે પલ્લવી નિશાને ક્યાં મળી હતી? ક્યાં એટલે કે ઇન ધ ગાર્ડન. સમજ પડે છે ને? બરાબર, એ રીતે. બરાબર, તો એ રીતે આનો આન્સર બને. જે શબ્દની નીચે અંડરલાઈન હોય એ શબ્દ તો કે તમારે ધ્યાનમાં લેવાનો અને એ શબ્દ તમારા પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. બરાબર. ચાલો નેક્સ્ટ. પછી આપણે જોઈએ, માની લો કે તમને અહીંયા ઇન ધ ગાર્ડન ના ઓકે માં અહીંયા છે નહીં, બરાબર. તો અહીંયા શું છે? યસ્ટરડે ની ઓકે નીચે અંડરલાઈન છે. તો તમારો સવાલ કઈ રીતે બને? પલ્લવી નિશાને ગાર્ડનમાં ક્યારે મળી હતી? ક્યારે એટલે શું થાય? when. સમજ પડે છે ને? ક્યારે એટલે શું થાય? when. તો અહીંયા આન્સર શું બનશે? when did પલ્લવી meet કે નિશા in the garden. ઓકે, ગાર્ડન માં એને ક્યારે મળી હતી? સમજ પડે છે ને? did plus v1. આવો તો કે આન્સર બને. બરાબર. નેક્સ્ટ. ઓકે, આના પછી હવે જો અહીંયા પલ્લવીની નીચે અંડરલાઈન હોય તો આપણો પ્રશ્ન તો કે શું બને? વુ પરથી બનશે. બરાબર. તો આપણો પ્રશ્ન તો કે કોના પરથી બનશે? વુ પરથી. બરાબર. નેક્સ્ટ. પછી જો whom પછી આપણે જોઈશું whose. whom પછી આપણે જોઈશું whose. બરાબર. તો અહીંયા મનીષ found પરિતાસ કી. બરાબર. અહીંયા આની નીચે અંડરલાઈન છે. બરાબર. મનીષ found પરિતાસ કી અથવા તો he found પરિતાસ કી, જે લેવું હોય તે મતલબમાં. સમજ પડે છે ને રીતે? બરાબર. ચાલો તો અહીંયા જો મનીષે ઓકે પરિતાની ચાવી શોધી કાઢી. પરિતાની એપોસ્ટ્રોફી એસ એટલે શું થાય? નો ની નું ના. બરાબર. અહીંયા બોર્ડ ઉપર જે પ્રશ્ન છે એ કદાચ અલગ હશે, તમે સ્ક્રીન ઉપર તમે જે જોતા હશો એ અલગ છે. ઓકે, અલગ હશે, પણ પ્રશ્નમાં કોઈ તો કે આમાં ચેન્જીસ નહીં આવે. બરાબર. એ રીતે અહીંયા મનીષ છે અને તો કે પ્રશ્નમાં હી હશે. એ રીતે. બરાબર. એ જે હોય તે. બરાબર. ચાલો પરિતાસ કી. ઓકે, પરિતાની ચાવીને શોધી કાઢી. બરાબર. તો કોની ચાવી શોધી કાઢી? મનીષે કોની ચાવી શોધી કાઢી? ઓકે, તો અહીંયા શું આવશે? whose. whose એટલે શું થાય? કોનો, કોની, કોનું, કોના. કોનો, કોની, કોનું, કોના. સમજ પડે છે ને? આ છોકરો કોનો છે? whose son is this? whose son, આ છોકરો કોનો છે? whose son is this? એ રીતે. બરાબર. એ રીતે. નેક્સ્ટ. whose key did Manish find? did plus v1. અહીંયા found છે તો અહીંયા શું આવશે? did plus v1. જો અહીંયા એમ હોત મનીષ finds, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, જો અહીંયા તમને એમ હોત કે મનીષ finds પરિતાસ કી, ઓકે, મનીષ પરિતાની ચાવી શોધે છે, તો finds હોય તો અહીંયા શું આવશે? does. whose key does Manish find? મનીષ કોની ચાવી ગોતે છે અને whose key did Manish find? મનીષે કોની ચાવી ગોતી કાઢી. બરાબર. એ રીતે. તો આનો આન્સર આવી રીતે બનશે. બરાબર. whose. ચાલો નેક્સ્ટ. પછી જો ઓકે which જોઈએ. which એટલે શું થાય? કઈ, કયું. બરાબર. એ રીતે which એટલે શું થાય? તો કે કઈ, કયું. ઓકે, આવું કંઈક જોઈએ આપણે. તો my favorite game is cricket. my favorite game is cricket. ક્રિકેટ ની નીચે અંડરલાઈન છે અહીંયા. બરાબર. ક્રિકેટ ની નીચે અહીંયા અંડરલાઈન છે. બરાબર. ચાલો હવે તમને હું તો કે સામે પ્રશ્ન કરું કે which is your favorite game? તમારી ફેવરિટ ગેમ કઈ છે? તો તમે મને સામેથી આન્સર શું આપો? my favorite game is cricket, વોલીબોલ, ફૂટબોલ. બરાબર. એવી રીતે તો કે તમે મને આન્સર્સ આપો. બરાબર. તો ચાલો which is your favorite game? બરાબર. આ છે which પરથી આન્સર તો કે બને. ફોર એક્ઝામ્પલ તમને કોઈ એવું તો કે પ્રશ્ન પૂછવામાં આવે કે ઓકે our national bird is a peacock. our national bird is a peacock. ઓકે, peacock ની નીચે અંડરલાઈન છે તો એ શું આવશે? which is our national bird? which is our
નેશનલ બર્ડ, બરાબર. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? એ રીતે વીજ પરથી, બરાબર. એટલે કે નિર્જીવ વસ્તુ કે આવે. ઓકે, હવે તમારી કઈ કાર છે? ઓકે, વિચ ઇઝ યોર કાર? તમારી કાર કઈ છે? વિચ ઇઝ યોર પેન? ઓકે, આમાંથી તો કે તમારી પેન કઈ છે? એ રીતે, બરાબર. તો કયું એ એવી રીતે તો કે આપણે પૂછી શકાય છે આપણે વીજ પરથી, બરાબર. નેક્સ્ટ પછી જો વાય, બરાબર. પછી નેક્સ્ટ, ઓકે, વાય નો અર્થ તમને બધાને ખ્યાલ હશે. વાય એટલે તો કે શું થાય? શા માટે, બરાબર. વાય એટલે શું થાય? શા માટે. ચલો, તો માય ફાધર went to Mumbai for more money. ઓકે, કે પછી to earn more money, બરાબર. અને આની નીચે અંડરલાઈન છે, બરાબર. માય ફાધર વેન્ટ ટુ મુંબઈ, મારા પપ્પા મુંબઈ ગયા હતા ટુ અર્ન મોર મની, વધારે પૈસા કમાવા માટે. 2 + v1 પર્પસ, હેતુ છે. શા માટે ગયા હતા? કારણ, બરાબર. એ રીતે તો આવો પ્રશ્ન વાંચીને તમને ગુજરાતી તમને ખબર પડતી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ગ્રામરના ટોપિકમાં તમને એટ લીસ્ટ 75% ઓકે તમને ગુજરાતી એનું કરતા તમને આવડતું હોવું જોઈએ, બરાબર. ચલો, શા માટે ગયા હતા? તો વાય કયો કાળ છે એ જોવાનું પાછો. વાય ડીડ માય ફાધર નું શું થાય? યોર ફાધર. કેમ કે સામેવાળી વ્યક્તિને તમે સવાલ પૂછો તો શું થાય? બરાબર. મારા પપ્પા મુંબઈ ગયા હતા શાના માટે? વધારે પૈસા કમાવા માટે. ઓકે, તમે કોઈ સામેવાળી વ્યક્તિ તો કે તમને સવાલ પૂછે તો તમે શું આપો જવાબ? કે તો કે તમારા પપ્પા મુંબઈ ક્યારે ગયા હતા? તમારા પપ્પા, તો યોર ફાધર, એ રીતે, બરાબર. ઓકે, why did your father go to Mumbai? બરાબર. નિયમ પ્રમાણે શું કહે છે? જે શબ્દની નીચે અંડરલાઈન હોય એ શબ્દ આપણા પ્રશ્નાર્થમાં આવશે નહીં, બરાબર. why did your father go to Mumbai? સમજ પડે છે કે નહીં? બરાબર. ફોર એક્ઝામ્પલ, Manoj goes to school, okay, to get, okay, to become a doctor, બરાબર. આવો પ્રશ્ન તમને પૂછાય, બરાબર. જો આવો પ્રશ્ન આપણે તો કે બોર્ડ પર લખ્યો છે કે મનોજ goes to school to become a doctor, બરાબર. એ સ્કૂલે જાય છે પણ શાના માટે? ટુ બીકમ અ ડોક્ટર, તો કે ડોક્ટર બનવા માટે. આવો કંઈક કહે છે, બરાબર. ચાલો, તો એ શા માટે જાય છે? વાય કયો કાળ છે? સાદો વર્તમાન કાળ, ડુ ડઝ પ્લસ v1. તો વાય ડઝ, ત્રીજો પુરુષ એકવચન હોય તો ત્યાં શું આવશે? ડઝ. વાય ડઝ મનોજ ગો ટુ સ્કૂલ? એ સ્કૂલે તો કે શા માટે જાય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ કાળમાં ખાસ ધ્યાન રાખજો. તમને એમસીક્યુ માં અહીંયા ડઝ વાળું પણ એમસીક્યુ આપેલો છે એ, પછી બી વાળું અહીંયા તો કે બધું સેમ જ છે, ખાલી અહીંયા ડી આપેલો છે. એ રીતે પરીક્ષામાં આવી રીતે પણ તમને પૂછે, બરાબર. આનું ધ્યાન રાખો. અહીંયા તમને ડીડ પણ આપે તમને કન્ફ્યુઝ કરવા માટે. ધોરણ 9 થી 12 માં ઓકે આવા જ પ્રકારના એમસીક્યુ તો કે પૂછાતા હોય છે, બરાબર. કન્ફ્યુઝ કરવામાં તમને અહીંયા ડીડ પણ આપી દે તો ત્યારે તમારો તો કે જે કાળનો જે કોન્સેપ્ટ છે એ તમારો ક્લિયર હોવો જોઈએ, બરાબર. સાદો વર્તમાન કાળ હતો તો ડુ ડઝ પ્લસ v1, સાદો ભૂતકાળ હતો તો અહીંયા ડીડ પ્લસ v1. એ રીતે આવું તમારે તો કે ધ્યાન રાખવાનું, બરાબર. કમ્પ્લીટ સમજાય છે ને બધાને? બરાબર. ચાલો, નેક્સ્ટ પછી જો હાવ. ઓકે, હાવ એટલે શું થાય? તમને બધાને ખ્યાલ હશે. હાવનો મતલબ તો કે થાય છે કેવી રીતે. ઓકે, હાવનો મતલબ તો કે શું થાય છે? કેવી રીતે. તો જો હવે હાવ પરથી તો કે પ્રશ્ન આપણને કઈ રીતે તો કે પૂછવામાં આવે એ જોઈએ આપણે. The man looks confused. The man looks confused. તમને confused ની નીચે અંડરલાઈન આપેલી છે. તમને અહીંયા confused ની નીચે અંડરલાઈન આપેલી છે, બરાબર. પેલો માણસ કન્ફ્યુઝ દેખાય છે. પેલો માણસ કેવો દેખાય છે? કેવો, કેવું, કેવી. ઓકે, આવી રીતે, કેવી રીતે, બરાબર. તો આ કન્ફ્યુઝ નો મતલબ તો કે અહીંયા તો કે અંડરલાઈન છે તો ત્યાં તો કે પ્રશ્ન છે નથી બનશે હાઉ થી, બરાબર. હાઉ ડઝ, ઓકે, કયો કાળ છે? સાદો વર્તમાન કાળ તો ડુ ડઝ પ્લસ v1. હાઉ ડઝ ધ મેન લુક? માણસ કેવો દેખાય છે? હાઉ ડઝ ધ મેન લુક? માણસ કેવો દેખાય છે? સમજ પડે છે કે નહીં? બરાબર. નેક્સ્ટ બીજો કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે, મનોજે પરીક્ષા સરળતાથી પાસ કરી. ઓકે, મનોજ passed the exam easily કે પછી happily. મનોજે પરીક્ષા પાસ કરી પણ કેવી રીતે? સરળતાથી પાસ કરી દીધી.
કેવી રીતે? સરળતાથી. તો આની નીચે અંડરલાઈન છે, બરાબર. પ્રશ્ન તમે વાંચો, ભાષાંતર કરો, પછી તમને તમારું શું મળે? ફ્રેમિંગ ક્વેશ્ચન, WH ક્વેશ્ચન. તમે અહીંયા વાંચ્યું તો મને ખબર પડી કે સરળતાથી કેવી રીતે, તો કે સરળતાથી. તો એ શું હશે? હાઉ. તો હાઉ ડીડ, ઓકે, સાદો ભૂતકાળ, તો ડીડ પ્લસ V1. હાઉ ડીડ મનોજ પાસ ધ એક્ઝામ? ઓકે, મનોજે એક્ઝામ કેવી રીતે, તો કે પાસ કરી, બરાબર. ડીડ પ્લસ V1, બરાબર. ચાલો નેક્સ્ટ પછીનો ફ્રેમિંગ ક્વેશ્ચન જો. હાઉ ઓફન, ઓકે, હાઉ ઓફન. હાઉ ઓફન એટલે શું થાય? કેટલી વાર, કેટલી વખત. હાઉ ઓફન એટલે શું થાય? કેટલી વાર, કેટલી વખત, બરાબર. તો ચાલો જો હવે હાઉ ઓફન જનરલી તો કે યુઝ ક્યાં થાય, તો કે જો હવે કેતન never meets his grandparents, બરાબર. કેતન એના ગ્રાન્ડ પેરેન્ટ્સ ને ક્યારે મળતો જ નથી, બરાબર. એ રીતે. અને આની નીચે અંડરલાઈન છે, સમજ પડે છે ને? આની નીચે આપણને અંડરલાઈન તો કે આપેલી છે. ચાલો અહીંયા તો કે ટ્વાઇસ હોય તો 2 વખત, થ્રાઇસ હોય તો કે 3 વખત, 3 ટાઈમ, 4 ટાઈમ, 5 ટાઈમ, એ રીતે. ઓકે, કે પછી રેગ્યુલરલી તો કે નિયમિત રીતે મળે છે, કેટલી વાર મળે છે એ રીતે, બરાબર. ચાલો તો અહીંયા નેવર ની નીચે અંડરલાઈન છે. ચાલો આપણે ફરીવાર તો કે કોન્સેપ્ટ ક્લિયર કરીએ. કેતન ની નીચે અંડરલાઈન હોય તો who થી બનશે. નેક્સ્ટ his grandparents, આની નીચે અંડરલાઈન હોય તો કેતન કોને મળે છે? એના ઓકે, ગ્રાન્ડપેરેન્ટ્સ છે. કોને? તો અહીં શું છે? whom. તો ગુજરાતી કરતા તમને આવડતું હોવું જોઈએ, બરાબર. ચાલો તો હવે આનો પ્રશ્ન તો કે કઈ રીતે બનશે? how often કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. does કેતન meet કે his grandparents, બરાબર. how often does કેતન meet his grandparents? કેટલી વાર તો કે મળે છે, તો કે એક વાર મળતો જ નથી, ક્યારે એ તો કે મળવા જતો નથી. આનો મતલબ તો કે ટૂંકમાં આવું થાય, બરાબર. ચાલો પછી જો how many, ઓકે, આની પછી જો how many. તમને બધાને ખ્યાલ છે how many ને how much, ઓકે. આ બે શબ્દોથી તમે ઓકે ઘણા બધા લોકો આનાથી વાકેફ હશો. how many ને how much એટલે શું થાય? how many એટલે કે જે ચીજ વસ્તુઓને તો કે ગણી શકાય એને કહેવાય how many. ગણી શકાય તેવી તમામ ચીજ વસ્તુઓમાં શું આવશે? how many. અને ન ગણી શકાય તેવી તમામ ચીજ વસ્તુઓમાં શું આવશે? how much. પ્રવાહી, દ્રવ્ય, જથ્થો, ઓકે, આવું બધું જે હોય છે, બરાબર. ચાલો તો જોઈએ how many. Monica has 10 kites. ઓકે, ચાલો તો અહીંયા 10 છે. મોનિકા has 10 kites. મોનિકાની પાસે 10 પતંગો છે, બરાબર. એ રીતે. તો અહીંયા તો કે સવાલ તો કે શું બનશે? ઓકે, અહીંયા કયો કાળ છે? અહીંયા સાદો વર્તમાન કાળ. આ has તો કે સાદો વર્તમાન કાળ છે, બરાબર. તો how many does Monica have? શું પણ તો કે kites, બરાબર. મોનિકાની પાસે તો કે kites કેટલા છે? does plus V1. આ have ક્યાં આવે? V1 માં આવે, બરાબર. બંનેને મિક્સ કરો તો વિધાન વાક્ય તો કે શું બને? has, બરાબર. how many does Monica have kites? ઓકે, મોનિકાની પાસે કેટલા પતંગો છે? જો મોનિકાની નીચે અંડરલાઈન હોય તો who, બરાબર. નેક્સ્ટ kites ની નીચે અંડરલાઈન હોય તો ત્યાં શું આવશે? મોનિકાની પાસે 10 પતંગો છે, પણ શું છે? તો કે પતંગો. શું એટલે what. તો એ તો અહીંયાથી તો કે સવાલ શું બનશે? અહીંયાથી what, બરાબર. એ રીતે. તો અહીંયા 10 છે તો અહીંયા શું બનશે? how many રીતે, બરાબર. જે રીતે જ્યાં જે શબ્દની નીચે અંડરલાઈન હોય તો કે આપણે ગુજરાતી કરવાનું, એના પરથી તો કે આપણે શું કરી દેવાનું? ઓકે, ક્વેશ્ચન બનાવી દેવાનું. નેક્સ્ટ પછી જો how much, કેટલું. તો કે ન ગણી શકાય તેવી તમામ ચીજ વસ્તુઓમાં તો કે શું આવશે? how much, બરાબર. ચલો Ravi has little work. ઓકે, Ravi has little work left, બરાબર. એની પાસે થોડું કામ બચ્યું છે. કેટલું કામ બચ્યું છે? ઓકે, કામને તો કે ગણી શકાય 4 5 તો કે 6 કામ, એ રીતે. ઓકે, આપણે કામને તો કે ગણી ન શકાય એ રીતે. થોડું કામ પણ કેટલું કામ? ઓકે, આપણે એને મેન્શન ના કરી શકીએ. ઓકે, કામને ગણી શકાય કે ભાઈ મારી પાસે ઓકે 4 કામ છે, પણ જે એક કામ તમે જે કરવાનો છો એ કામની અંદર તો કે એમાં કોઈ આપણે ગણી ના શકાય. ઓકે, એ રીતે. નેક્સ્ટ તો અહીંયા તો કે સવાલ શું બનશે? ઓકે, રવિની પાસે કેટલું કામ બચ્યું છે? તો how much. ઓકે, has છે તો અહીં શું આવશે? does. ઓકે, how much છે તો અહીં શું આવશે? does. how much does
Ravi have okay work left બરાબર. How much does Ravi have work left બરાબર. How much work does Ravi have અથવા તો how much does Ravi have left ઓકે. એની પાસે તો કે કેટલું કામ તો કે બચ્યું છે આવી રીતે પણ ચાલે ને how much work does Ravi have એવી રીતે પણ તો કે તમે લખી શકો છો બરાબર. ચાલો નેક્સ્ટ પછી જો how far ઓકે. how far જો how far એટલે શું થાય કેટલું દૂર બરાબર. બે સ્થળ વચ્ચેનું અંતર તો કે બતાવે છે એને શું કહેવાય how far. કમ્પલસરી બે સ્થળ હોવું જ જોઈએ બરાબર ત્યારે તો કે how far નો યુઝ થાય એ સિવાય યુઝ થશે નહીં બરાબર. તો બે સ્થળ વચ્ચેનું અંતર તો કે બતાવતું હોય તો ત્યારે તો કે શું થશે અહીંયા યુઝ તો કે how far ઓકે. ચાલો તો આપણે એક રેલવે સ્ટેશન અને એક પોસ્ટ ઓફિસ બંને વચ્ચેનું અંતર જોઈએ બરાબર. ધ રેલવે સ્ટેશન ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ the railway station from the post office is 15 કિલોમીટર બરાબર. 15 કિલોમીટર તો કે છે. રેલવે સ્ટેશન થી પોસ્ટ ઓફિસ વચ્ચેનું અંતર તો કે કેટલું છે 15 કિલોમીટર છે બરાબર. એ રીતે તો જ્યારે બે સ્થળ વચ્ચેનું અંતર તમને પૂછવામાં આવે તો ત્યારે તો કે શું આવશે how far બરાબર. તો આનો આન્સર તો કે કઈ રીતે બનશે ચાલો જો how far is the railway station from the post office okay. રેલવે સ્ટેશન થી પોસ્ટ ઓફિસ વચ્ચેનું અંતર કેટલું છે બરાબર. કેટલું દૂર કેટલું અંતર છે રીતે તો આના પરથી આવા તો કે સવાલ બને બરાબર. ચાલો નેક્સ્ટ પછી જોઈએ આપણે how long અને since when ઓકે. how long અને since when વિદ્યાર્થી મિત્રો આ બંને વસ્તુ જે છે ને એ તમારે એક સાથે જોવાની છે. એક સાથે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. અને અહીંયા જે how long અને since when છે એ મોસ્ટ ઓફ ધોરણ 10 11 અને 12 માં જ તો કે MCQ ના સ્વરૂપમાં પૂછવામાં આવતું હોય છે. ધોરણ 9 માં આ how long અને since when ક્યારે પૂછાતું નથી બરાબર. કેમ કે એ લોકોના થોડક સિલેબસમાં આવતું નથી ત્યારે બરાબર. તો આ જે અત્યારે બે લાસ્ટ જે ભણાવું છું how long અને since when એ ધોરણ 10 અને 11 અને 12 આ ત્રણ ધોરણના ટોપિકમાં આવશે બરાબર. ચાલો તો how long એટલે કેટલો સમય પછી કેટલું લાંબુ બરાબર. how long અને since when બંનેનો મીનિંગ સેમ થાય કેટલો સમય પણ how long નો મીનિંગ ઓકે એક બીજો પણ થાય કેટલું લાંબુ બરાબર. પહેલા હું તમને સમજાવી દઉં કેટલું લાંબુ ઓકે પછી બંનેનો તો કે શું આપણે તો ડિફરન્સ આપણે કાઢીએ બરાબર. ચાલો તો how long આપણે ભણીએ જો આનો બે રીતે તો કે યુઝ થાય. પહેલી રીતે તો કે તમને બતાવી દઉં પહેલા બરાબર. જો તો અહીંયા તમને એક્ઝામ્પલમાં તમને આવું આપે કે the rock is 20 meter long. The rock is 20 meter long. Okay, દોરડું રોક એટલે શું થાય દોરડું તો કે 20 મીટર લાંબુ છે. હવે એનો સવાલ તો કે શું બને દોરડું કેટલું લાંબુ છે બરાબર. how long is the rock how long is the rock બરાબર. આવી રીતે મારો તો કે સવાલ બને કે ઘણા બધા તમે ક્વેશ્ચન તમે બનાવી શકો છો એ રીતે બરાબર. કોઈ પણ તો કે મેટ હોય મેટ એટલે શું થાય ચટાઈ બરાબર. રીતે તો આ તો કે ચટાઈ કેટલી લાંબી છે આ તો કે સેટી પલંગ બેડ જે હોય તે બરાબર કેટલું તો કે લાંબુ છે એ રીતે લંબાઈ બરાબર. તો આવું તો કે how long માં તમે તો કે એઝ્યુમ કરી શકો છો ઓકે. ફોર એક્ઝામ્પલ સમય માટે તો કે રિસેસ ઓકે આપણે એવું લઈએ કે ફોર એક્ઝામ્પલ the recess is for 30 minutes ઓકે. આવું તમને એક્ઝામ્પલ આપે એ રીતે કે the recess is for 30 minutes કે 15 minutes કે 20 minutes જે હોય તે whatever બરાબર. ચાલો 30 મિનિટની recess છે કેટલા મિનિટની છે કેટલા સમયની છે બરાબર. તો how long is the recess એ રીતે તો કે આનો સવાલ આવી રીતે બનશે how long is the recess બરાબર. how long એ રીતે બરાબર. ચાલો આ પહેલી રીત છે how long ની બરાબર. હવે જે how long નું જે મેથડ ભણવાની છે since when ની હારે આપણે ભણવાનું છે બરાબર. ચાલો હવે ઓકે કેટલું લાંબુ એ તમને ખબર પડી ગઈ. હવે સમયની દ્રષ્ટિએ કઈ રીતે યુઝ થાય છે એ જોઈએ આપણે how long અને since when બંને. અહીંયા બંને વસ્તુ જ્યારે તમે જોવા જાઓ ત્યારે how long એ એક અનિશ્ચિત સમય બતાવે છે અચોક્કસ. જ્યારે since when છે બરાબર એ ચોક્કસ સમય અહીંયા બતાવે છે બરાબર. ચોક્કસ એકદમ નિશ્ચિત સમય બતાવે છે ઓકે. ફોર એક્ઝામ્પલ તમને એક ઉદાહરણ તમને દઉં ઓકે એના પરથી તમને ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ તમને કહું મોહન has been studying in ધર્મજીવન સ્કૂલ
કે for 5 years કે પછી since 2005 ઓકે મોહન ઓકે અહીંયા 5 વર્ષથી તો કે આ સ્કૂલમાં ભણે છે બરાબર એવી રીતે તો કે તમને કહું 5 વર્ષ પણ કયા 5 વર્ષ આપણને ખબર નથી ઓકે for 5 years પણ જો તમને એમ કે તો કે કહેવામાં આવે કે 2005 થી 2010 થી કે પછી 2012 થી ભણે છે રીતે તો એ ચોક્કસ સમય થઈ ગયો કેમ કે એ સમય તો કે ફરીવાર ક્યારે તો કે પાછું આવવાનું નથી ફોર એક્ઝામ્પલ તમને હું કહું હું તો કે 2010 થી તો કે સુરતમાં રહું છું ઓકે તો 2010 વળી પાછું ક્યારે આવવાનું નથી તો એ ચોક્કસ સમય છે તો ચોક્કસ સમય હોય તો ત્યાં શું આવશે since બરાબર how long અને since when માં બરાબર આ છે how long ઓકે પછી અહીંયા બીજું જોઈએ આપણે since when બરાબર તો how long ના તો કે શબ્દો તો કે ક્યાં આવે for ઓકે આના માટે for આવશે અને આના માટે તો કે શું આવશે since બરાબર જો વિધાન વાક્ય હોય તો since આવશે અહીંયા પણ સેમ વિધાન વાક્ય હોય તો for આવશે જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું આવશે since when અને how long બરાબર એ રીતે આ બંનેનો યુઝ ક્યાં થાય પ્રશ્નાર્થમાં ને આ બંનેનો યુઝ ક્યાં થાય તો કે વિધાન વાક્યમાં તમે અહીંયા એક્ઝામ્પલ કરાવે છે એટલે તમને ખબર પડી જશે બરાબર ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ ઓકે બીજું એક્ઝામ્પલ લઉં તમને કે મારા મમ્મી સવારથી કિચનમાં કામ કરી રહ્યા છે સવાર આખા દિવસમાં સવાર એક જ વાર આવે બે વાર ના આવે બરાબર ચોક્કસ સમયગાળો તો ચોક્કસ સમયગાળા માટે આપણે શું ગણીએ છીએ આપણે since ગણીએ છીએ સમજ પડે છે ને ચોક્કસ સમયગાળા માટે તો કે શું આવશે અહીંયા since આપણે ગણીએ છીએ સમજ પડે છે ને આ ચોક્કસ સમયગાળો ને આ અચોક્કસ એટલે કે અનિશ્ચિત સમયગાળો કહેવાય છે બરાબર એ રીતે તો ચોક્કસ સમયગાળો અને અચોક્કસ સમયગાળામાં તમને ઓકે સારી રીતે તમને ખબર પડી ગઈ છે નેક્સ્ટ પછી જો હવે એક એક્ઝામ્પલ તમને આપું my mother okay has been working in the kitchen okay since morning અને આની નીચે અંડરલાઈન છે મારા મમ્મી સવારથી કિચનમાં તો કે કામ કરી રહ્યા છે since morning આવ્યું છે બરાબર તો આનો સવાલ તો કે ઓકે શું બનશે આમાં તો since when ઓકે since હોય તો since when for હોય તો how long એ રીતે બરાબર તો since when has your mother been working in the kitchen બરાબર એ રીતે નેક્સ્ટ હવે આજ તો કે ક્વેશ્ચન તમને હું ફોર પરથી બનાવું બરાબર કે ફોર એક્ઝામ્પલ અહીંયા ફોર પરથી તમને એક્ઝામ્પલ બનાવું કે ફોર 1 hour 1 કલાકથી તો કે કિચનમાં છે કઈ કલાક આપણને ખબર નથી બરાબર તો આનો તો કે સવાલ તો કે શું બનશે બધું બરાબર છે ઓકે કોઈ વસ્તુ ફેરફાર નથી કરવાનો ખાલી since when તમારે શું કરી નાખવાનું how long બરાબર આ તમારો આન્સર since when અને how long માં આટલું તો કે ડિફરન્સ છે બરાબર બીજું એક્ઝામ્પલ લઈને તમને સમજાવું જો બંનેનો તો ડિફરન્સ કરીને ઓકે ફરીવાર એક એક્ઝામ્પલ તમને લઈને સમજાવું કે since when અને how long નો યુઝ કઈ રીતે થાય ફરીવાર જો ઓકે since when જે since અને since when પોઈન્ટ ઓફ ટાઈમ આવે for અને how long ક્યાં આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ જો એક એક્ઝામ્પલ લઈને ઓકે વ્યવસ્થિત તમને સમજાવું જો કે મનોજ has been living in Surat since 2015 ઓકે આવું એક્ઝામ્પલ છે નેક્સ્ટ આ જ એક્ઝામ્પલ તમને લઉં મનોજ has been living in Surat for 5 years બરાબર ધ્યાનથી જોજો મનોજ has been living in Surat since 2015 2015 થી સુરતમાં રહે છે 2015 ફિક્સ છે તો ફિક્સ હોય તો ત્યાં શું આવશે since when હોય તો since when for હોય તો how long બરાબર એ રીતે 5 વર્ષથી સુરતમાં રહે છે પણ કયા 5 વર્ષ ઓકે we don't know ઓકે તો અહીંયા શું આવશે since when જોજો since when ઓકે અહીંયા તો કે શું આવશે has ઓકે મનોજ been living બરાબર in Surat એ સુરતમાં ક્યારથી રહે છે આ since when અને how long બરાબર since when અને how long પ્રશ્નાર્થમાં આ બંનેનો મીનિંગ તો કે શું થાય ક્યારથી ઓકે ક્યારથી રહે છે બરાબર નેક્સ્ટ સેમ એઝ ઇટ ઇઝ ઓકે how long has Manoj been living
ઓકે ઇન સુરત, બરાબર, એ લોકો ઓકે મનોજ તો કે સુરતમાં ક્યારથી રહે છે, has been living, ઓકે has been living. જોઈ લો અહીંયા કોઈ ડિફરન્સ છે નહીં. અહીંયાથી તમે આખો ક્વેશ્ચન જો અને અહીંયાથી આખો ક્વેશ્ચન જો, સેમ એઝ ઇટ ઇઝ છે, કોઈ ફેરફાર નથી. ખાલી અહીંયા શું છે since when, અહીંયા શું છે અહીંયા how long. since હોય તો since when, for હોય તો how long. આ જ વસ્તુ સેમ તમારે કોન્સેપ્ટ ક્યાં છે ફંક્શનમાં. અહીંયા તમે સારી રીતે તો કે સમજી લેશો તો ફંક્શનમાં તમારે સમજવાની જરૂર છે નહીં, કેમ કે ત્યાં પણ તો કે આ ઓકે આ જ વસ્તુ સેમ તો કે આપણે બાફેલી હશે, બરાબર. એ રીતે તો since હોય તો since when, for હોય તો how long, બરાબર. ચોક્કસ સમય અને અચોક્કસ સમય એટલે કે અનિશ્ચિત સમય. તો આટલી વસ્તુનું તો કે તમારે ફ્રેમિંગ ક્વેશ્ચન એટલે કે WH ક્વેશ્ચનમાં તમારે ધ્યાન રાખવાનું, બરાબર. તો આ ધોરણ 9 માં 2 માર્ક્સ, ધોરણ 10 11 12 માં 3 માર્ક્સમાં MCQ ના સ્વરૂપમાં તમને પૂછવામાં આવતું હોય છે. જે શબ્દની નીચે અંડરલાઈન હોય એ શબ્દને ઓકે તમારે પ્રશ્નાર્થ બનાવીને તમારે તો કે સવાલ બનાવવાનો, બરાબર. અને એ શબ્દ તમારા પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. બસ આનો આ જ કોન્સેપ્ટ છે, બીજો કોઈ કોન્સેપ્ટ આવતો નથી. ઓકે ધેટ્સ ઇટ. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.